એક જ્યોતિષી તારા જોઈને ગામના લોકોને ભવિષ્ય જણાવતો હતો, પરંતુ તારાને જોતા જોતા તે ખાડામાં પડી ગયો. હકીકત જાણવા માટે આગળ વિડીયો જુઓ. પ્રાચીન સમયમાં એક ઢોંગી જ્યોતિષ હતો. તે ગામના લોકો સામે મોટો જ્યોતિષી બનવાનો ઢોંગ કરતો હતો. રોજ રાતે તારાને જોતો અને લોકોને ભવિષ્ય જણાવતો હતો. જ્યોતિષી લોકોને કહેતો હતો કે મને તારાની ભાષા વાંચતા આવડે છે. તારા આપણું ભવિષ્ય જણાવે છે, એટલે હું તેમને જોતો રહું છું. ગામના લોકો પણ તેમની વાતો ઉપર વિશ્વાસ કરી લેતા હતા. એક દિવસ રાતના સમયે તે તારાને જોઈને ક્યાંક જઈ રહ્યો હતો. તેનું સંપૂર્ણ ધ્યાન તારા ઉપર જ હતું. ત્યારે અચાનક તે પડી ગયો. ત્યાં કાદવ હતું. કાદવમાં લપસીને જ્યોતિષી એક મોટા ખાડા સુધી પહોંચી ગયો. હવે તે ખાડામાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ ખાડો થોડો ઊંડો હતો. કાદવના કારણે તે વ્યક્તિ બહાર આવી શક્યો નહીં. અનેક કોશિશ પછી જ્યારે તે બહાર નીકળી ન શક્યો, ત્યારે તેણે ગામના લોકોને અવાજ કર્યો. તેનો અવાજ સાંભળી ગામના લોકો તરત જ તે ખાડા પાસે પહોંચી ગયા અને તેને દોરડાની મદદથી બહાર કાઢ્યો. ગામના લોકો જ્યોતિષીની આદત જાણતા હતા કે તે તારા જોઈને જ ચાલી રહ્યો હશે અને એટલા માટે જ આ ખાડામાં તે પડ્યો હશે. લોકોએ કહ્યું કે તમે અમને ભવિષ્ય અંગે જણાવો છો, પરંતુ તમે પોતે જ પોતાનું વર્તમાન જાણતા નથી. તમે એ વાત પણ નથી જાણતા કે તમારા પગ નીચે શું છે. ભવિષ્યમાં શું થશે તે વિચારવાનું છોડીને વર્તમાન ઉપર ધ્યાન આપો, ત્યારે જ જીવન સફળ થઈ શકશે. મિત્રો, આ વાર્તામાંથી એ બોધપાઠ મળે છે કે જે લોકો ભવિષ્ય માટે વિચારતા રહે છે અને વર્તમાનમાં યોગ્ય કામ કરતા નથી, તેમને ક્યારેય સુખ મળી શકતું નથી. એટલે વર્તમાનમાં યોગ્ય કામ કરશો તો ભવિષ્ય જાતે જ સુધરી જશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.